તો ભાઈ જોઈ લો લેવલ થઈ ગયું છે અડધું, અને અડધું બધું વાહે બાકી છે. આ છે અહીંનું સેન્સર ને આ ટ્રેક્ટર છે સ્વરાજ 855, આપણું ફેવરેટ ટ્રેક્ટર હો ભાઈ. તો આવે હે લઈને. આ સેન્સર છે, આ ટ્રેક્ટર છે. દેખાડ અંદર આ ઢેડિયો ઉડાન ઓલું બે કનેક્ટેડ હોય અંદર. હવે જોઈ લો, હવે લાગે છે ધીરે ધીરે. વહેલા ભાગમાં બપોર કેળાયેલ છે એટલે કલાક કેળાયેલ. હજુ તો આવી આજે હાલ છે, કાલે હાલ છે ટ્રેક્ટર, તો એ માંડ લેવલ થાય. વાહે જ તો મેન છે ભાઈ, વાહે જ અઘરીનું છે દરેક. આગળ તો હેલું હતું, બપોર લગન થઈ ગયું. તો ભાઈ લેવલ થઈ ગયો, હું આવ્યો તો પતી ગયો. કેમ બાકી લેવલ હો, એક નંબર. હવે જો ઓલું સેન્સર બેન્સર ઉતારી લીધું. હા કમ્પ્લીટ કરી દીધું હું. હાલો ભાઈ પૂરું થઈ ગયું લેવલ કમ્પ્લીટ. હવે આ ખાતર દિવાળીએ નાખી દઉં. કાલે દાંતી મારતા હતા ને અહીંયા, તે લાઈનમાં ઘાલ દીધી. જો કાલ ને કાલ પાછી હાંધી નાખી. મગ બગ પાતા હતા, અટાણ હજી પાણી ભર્યું, અટાણ સવારમાં પાયું છે. મગ ને ઝાડ ને બાર ને બધું પાઈ દીધું, લાઈનને હાંધી નાખી. તો ભાઈ એટલું રહી ગયું છે, અહીં ટાઈસ નાખવી પડે એમ છે. જોઈ લે અને વાહેથી કંઈ કામ દેખાય. હવે પાણી કંઈ રોકાશે ને ડાયરેક્ટ વાહે છે. જોબ બોબ બધી નીકળી ગઈ. અહીં એક ટ્રેક્ટર નાખવું પડે એમ છે અહીંથી આમ. તો ભાઈ જોઈ લો, બધી નીણ બીણ નાખી દીધી, કમ્પ્લીટ થઈ ગયો. પણ આજે એક ઘટના થઈ ગઈ. આ જો ઓલી ખીલો કાઢ્યો હતો, પેલા ખીલો ગારવો જોઈએ ને, હાલો ખીલો કરીએ. તો ભાઈ ખાડો તો કરી નાખ્યો હે, એટલો ઊંડો કર્યો ને પોરો થઈ ગયો ઘરનો. કાંઈ વાંધો ને, ઓળો ખીલો હે ને દાટીને હું પેલા કરી દઉં. હવે હલતો તો નથી, જોઈ લો. હવે પાણા બાણા નાખીને દાટી દઈએ, પછી પૂરું. તે મારી દીધી છે, જોઈ લો આખાઈમાં. કાલ હું ન આવ્યો, કારણ કે ફોન એટલો તપી ગયો હતો ને કે વિડીયો જ નહોતો બનતો. ટ્રેક્ટરે મોટું આવ્યું હતું, આગળના ટાંગા દેખાડું કેવડા જાડા, ફૂટના તો ખાલી ટાયર છે એના. અને આમાં કંઈક 15 દાંતીના ઓલા હતા ખીપા. જોઈ લ્યો, આખા મારી દીધી. હવે રાપ મારશે ને તો હું આવે. તો બા એના ટ્રેક્ટરના ટાંગા જોઈ લો કેવડા છે, ટ્રેક્ટરના ટાયર. તો ભાઈ જો ગલુડીને રોટલી ખવડાવે છે મારા પપ્પા. ઓલું બધું બીવે છે. હાલે અહીંયા હાલ, પકડી આવો જો. હે ક્યાં જા લે, અરે તારી જાતને બીસો તું બીસો બીવાનું હોય ખાવા મેં. હવે એક પાછું ભાગી ગયું. ભાઈ જો ખાઈ લીધું હે, એક અહીંયા હે ને એક તો ઠેઠ વહી ગયું ઘીરે ઠેઠ.
એનું ઘર હે ને ઓલા નવેરામાં ઉભા રહ્યો હું દેખાડું. એ બધા ત્યાં જ રહેતા હોય. જોકે ત્યાં જ વિહાણી હતી. મારા જેવો તો ઘર કી ન વગે. જો આમાં ખૂણામાં એ બધાય ત્યાં અંદર જઈને મોટું છે જગ્યા. અહીંથી જવાની જ અઘરી છે. કાંઈ વાંધો નહીં, ભલે રમે. તો ભાઈ જો પગ બગ છાંટવા માંડ્યા. હવે થઈ રહેલા. હવે તમે જાઓ. એક વાં વહી ગયું ને અહીંયા આવ્યું જો. તો હાલો હાલો આપ બસ અહીંયા રમો. વાતો તો ક્યાં છેડ્યું. તો ભાઈ જો 2 વાં રખડે હે. એક અહીંયા હે હજી એક હતું ઓળખ્યા તો એક અહીંયા હે. અને જો આપણે આ ઘરમાં જઈએ ઘણું કામ થઈ ગયું આમાં તો. જો લાદી અહીંયા પડી છે. હજી લાદી અંદર નાખવાનું બાકી છે લગભગ ભોયતળીએ. હા આ ભાઈનું ટ્રેક્ટર છે. મારા કાકા થાય. સિમેન્ટ એમને પડ્યો છે. ખાડો છે અને આમાં ફૂલ છે. ફૂલ વાવી દીધા તો એક ખાડો અહીંયા છે. અહીં ટ્રેક્ટર છે. તો ભાઈ આ છે આંગણવાડી. આ આંગણવાડી નાના છોકરા અહીંયા ભણવા આવે. આંગણવાડી કેન્દ્ર નંબર 1 બગડું. બગડું આ ગામ છે. આ વર્કર દાફડા ઋષિકા યુ હેલ્પર રાઠોડરીના પી. ઓકે નંદઘર. આ એક ટાંકો છે. લીંબુડી છે તો આ બ્લોક છે ને અહીંયા બીજી જૂની આંગણવાડી હતી ત્યાં હું ભણ્યો હતો અને એ અહીંથી પાડી નાખી. તેમાં જીસીબી બધું ભરતી હતી ને તેમાં ટ્રેક્ટર ભરેલું હોય એટલે બ્લોક દબાઈ ગયા. સુરત દાદા તો વાથમી ગયા હે. તો ભાઈ આ ભાઈ રહેતા એ સુરત વહી ગયા હે. વિન્ડો કરતા ગયા. અને આગલા વિડીયો નહીં હોય વિન્ડો. ગમરૂખીને બમરૂખીને બધું છે એની પાસે તો. સાર્વજનિક છે પણ હાકે છે એનું. જો સુરત દાદા હવે ચોખ્ખા દેખાણ. અને અવડો આ ગड्ढાણ છે એ આપણે ભેહું સારી એ જ છે. બીજું કંઈ હે નહીં. અને આંબો છે જો હું હાલતા બેહતો ભેહું લઈને જતો હોય. અને અહીંયા શું ભાઈ ઉભા રહ્યો જોઈ લે. અવડા ગड्ढાણ પહેલાં છે ને આ ગड्ढાણ હતું એમાં આપણે ભેહું સારતા. એનો જૂનવાણી વિડીયો હશે ને તો હું તમને ડાઉનલોડ કરીને મોકલે એટલે આમાં બતાવી દઈ. તો એ હું હાવ નાનો હતો. તમે કમેન્ટ કરશો ને તો હું એ વિડીયો નાખી દઈ તમ તારે. અને આ આખું ગड्ढાણના બાવેડા ને એવું જ બધું હતું. એમાં હરખું કરીને આ ભાઈ ખેતી કરે છે. પહેલું વરસ છે. જોઈ લો ખડ અતાણે એટલું છે. ધીરે ધીરે વહી જાય. ઘરનો કંઈક ફ્રન્ટથી એવો વ્યૂ થાય છે. જોઈ લો. હવે આપણા ધાબેથી કંઈક આવો વ્યૂ થાય છે. આમાં છે ને લીંબુડીમાં આપણે એક લાલ કલરનો દડો ખોવાઈ ગયો હે. દડો આપણે અહીંયા રમતા હતા ને ક્રિકેટ તેમાંથી ખોવાઈ ગયો. પાર્ટી શું જોશો એલી હે? મેં આ જો અહીંથી અવો ઘરનો લુક છે. એમ તો ઘણા મકાન બને. જો ઉડા એક બને છે. આખી શેરીમાં બને. આખી શેરીમાં મેં વ્યૂ નહીં દેવતા હોય ધાબેથી કામ બતાવી દો હાલ. અહીંથી જો અવો શેરીનો વ્યૂ થાય. અહીંથી શેરી પૂરી આપણી. અહીંથી પછી વાં લગણ છેટ લગણ છે. એ બધીની વાત મૂકો તડકે. પહેલાં તો ગિરનાર જાઉં તમે કેવો વ્યૂ મસ્તીનો આવે છે. આ આપણા ડેરી બાપા જ્યાં બસનો વિડીયો આપણે ગણ્યા હતા. બસ કેટલી નીકળી. તો ભાઈ આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વ્લોગમાં.